તૈયારી કરવી પડે છે. આપણી પાસે આ તૈયારી લેવાઈ માટેની તૈયારી છે, પીએમ મોદીની માટે તૈયારી છે, પણ મારા પરમાત્મા ને આજે મારા અંતર્ઘટની અંદર પ્રવેશ કરાવવું છે. એમાં આજે આપણે બહુ ઊંડા ઉતર્યા છીએ, બહુ ઊંડા ઉતર્યા છીએ. અને જ્યાં સુધી આ ઉણપતા દૂર નહીં થાય, વિચારો જ્યાં સુધી શુદ્ધ નહીં થાય, અંતઃકરણ જ્યાં સુધી પવિત્ર નહીં થાય અને વિચારોમાંથી નેગેટિવ ભાવ જ્યાં સુધી દૂર નહીં થાય, સમસ્ત દુનિયા, આખી દુનિયા પરમાત્મા સ્વરૂપ જ્યાં સુધી નહીં દેખાય ત્યાં સુધી યાદ રાખજો, મારા અંતઃકરણમાં મારી ક્યારેક વધારે જ નહીં અને પરમાત્માનું ક્યારે પણ પ્રાગટ્ય થાય જ નહીં. એના માટે તો સમસ્ત જગત મને પરમાત્મા સ્વરૂપ દેખાવું જોઈએ. જ્યારે જ્ઞાન તો સ્વ પર પ્રકાશ, જ્ઞાન પ્રગટ થયું એટલે ચારે બાજુ જીવના અજવાળા અજવાળા અને અજવાળા જ દેખાય. ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી, પરંતુ સમ્યક દર્શનની શુદ્ધિ, વૃદ્ધિ અને પુષ્ટિ કરાવનાર તો સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનને, સમ્યક દર્શનને ટકાવવાનું કામ કોણ કરે? સમ્યક દર્શનને ટકાવવાનું કામ કરે છે સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી સમ્યક દર્શનને ટકાવવું પણ બહુ અઘરું છે, બહુ અઘરું છે. મને જ્ઞાન થશે તો મારા વિચાર પવિત્ર થશે. મને ખાલી જ્ઞાન નથી કહું, સમ્યક જ્ઞાન કહું છું. સમ્યક જ્ઞાન આવશે તો જ વિચાર પવિત્ર બનશે અને સમ્યક જ્ઞાન આવતા અંતઃકરણ પણ પવિત્ર બની જશે. પવિત્રના પંચ પથ ઉપર આમ પ્રયાણ કરવા માટે જીવ તૈયાર થઈ જશે. દીપકને પ્રગટ કરવાનું કામ એટલે પ્રાગટ્ય કરાવવાનું કામ તેલ કરે, દિવાસળી કરે. દીપકને તમારે પ્રગટ કરવું હોય તો દિવાસળી જોઈએ. દિવાસળી દીપકને પ્રગટ કરે, પણ દીપકને ટકાવી કોણ રાખે? જે પૂરો તે તમે એને ટકાવી રાખે છે. કલાક સુધી, 2 કલાક સુધી, અને કોઈને તો અખંડ દીપક ચાલતા હોય. હા, એમાં તેલ હોય અથવા તો ઘી હોય, એ તેલ અને ઘી દીપકને અખંડપણે ટકાવી રાખે છે. મારા સમ્યક દર્શનને અખંડપણે ટકાવી રાખવાનું કામ તો સમ્યક જ્ઞાન જ કરશે. પણ એમાં આપણે બહુ ઊંડા ઉતર્યા છીએ, બહુ ઊંડા ઉતર્યા છીએ. જ્ઞાન માટેની નિષ્ક્રિયતા, જ્ઞાન માટેની શુષ્કતા, નવું જ્ઞાન મેળવવા માટેનો મંદ પુરુષાર્થ જ્યાં સુધી દૂર ન થાય, જ્ઞાન અને જ્ઞાની ઉપર જ્યાં સુધી બહુમાન ભાવ પેદા ન થાય ત્યાં સુધી યાદ રાખજો, આપણે સમ્યક જ્ઞાનના માર્ગ ઉપર કોઈ દિવસ ક્યારે આગળ નહીં વધી શકીએ. એના માટે તો રિસ્પેક્ટ જોઈશે. જ્ઞાન અને જ્ઞાની ઉપરનો રિસ્પેક્ટ, બહુમાન ભાવ, આદર ભાવ, અહો ભાવ આવી ગયો, મારું અને તમારું કામ થઈ ગયું. બહારના જગતની અંદર કોક આમ શરીરમાં સશક્ત છે, પુષ્ટ છે અને શારીરિક શક્તિ જેની પાસે એકદમ સરસ મજાની છે, એની તમે એના વખાણ કરો, એનો આદર ભાવ કરો, તો તમારા શરીરમાં શક્તિ અને પુષ્ટિ નથી આવવાની. એ ભલે શક્તિશાળી છે, પણ એના વખાણ કરવાથી તમે શક્તિશાળી નહીં બની શકો. કોઈ પૈસાવાળા વ્યક્તિના વખાણ કરવાથી તમે પૈસાવાળા નથી બની જવાના. આ બહારના જગતની વાત કરું છું.
પણ અધ્યાત્મ જગત તો એમ કહે છે, તમે જ્ઞાની વ્યક્તિનો આદર ભાવ કરો તો તમે 100% જ્ઞાની બની જ જાઓ. આત્મામાં એક પણ દોષ નથી. જે કોઈ પણ દોષ છે મનના અને શરીરના દોષ છે. આત્માનો એક પણ દોષ નથી. મારા જ્ઞાનને ટકાવી રાખવાનું કામ જ્યારે મોહનીયનો ક્ષયોક્ષમ થાય તો મારું સમ્યક જ્ઞાન ટકી રહે, અને જ્યાં સુધી મોહનીયનો ક્ષયોક્ષમ ન થાય ત્યાં સુધી યાદ રાખજો, સમ્યક જ્ઞાન ક્યારે પણ ટકી શકે જ નહીં. સમ્યક જ્ઞાનને ટકાવવું હોય તો સૌથી પહેલા મોહનીયનો ક્ષયોક્ષમ કરવો જ પડે, અને મોહનીયનો ક્ષયોક્ષમ થાય એટલે અચૂક જ્ઞાનના માર્ગની અંદર આપણે આગળ વધીએ. બહુ ટોપ લેવલની વાત કરું છું, પણ આપણે ત્યાં તો જ્ઞાનમાં સાવ કડાકો બોલાઈ ગયો છે, સાવ કડાકો બોલાઈ ગયો છે. એમાં નવું જ્ઞાન ભણવા માટે કે નવું કંઈ શીખવા માટેનો સાવ ઉત્સાહ મંદ પડી ગયો છે. તમને પડી ગયો છે એટલું જ નહીં, અમને પણ પડી ગયો છે. અમારો પણ પુરુષાર્થ મંદ છે, હો યાદ રાખજો. આ કાળનો પ્રભાવ. તમારો પુરુષાર્થ મંદ છે એટલું નહીં, અમારો પુરુષાર્થ પણ મંદ છે, કારણ કે નવું ભણવા માટેનો ભાવ જ પેદા નથી થતો. બહારનું જાણવા માટેની જેટલી જિજ્ઞાસા છે એટલું અંતરનું જાણવા માટેની જિજ્ઞાસા નથી. અને એ જિજ્ઞાસા જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી મન એનો ક્ષયોક્ષમ ક્યારે ન થાય. બહારનું તમે ગમે એટલું વાંચો, ગમે એટલું સાંભળો, ગમે એટલું જુઓ, એ મોહનીની વૃદ્ધિ કરાવશે. જ્યારે આત્માનો એક શબ્દ, આત્મજ્ઞાનનો એક વાક્ય જો તમે સાંભળ્યો હશે, એટલે અધ્યાત્મ કલ્પદ્રુમમાં એમ કીધું, કોઈ પણ ક્રિયા તમે કરો એ તમામે તમામ ક્રિયાની અંદર આત્મા જો તમારા લક્ષ્યમાં હોય, કોઈ પણ ક્રિયા કરો પણ એ તમામે તમામ ક્રિયાની અંદર જો આત્મા તમારી દ્રષ્ટિમાં હોય અને તમારા લક્ષ્યની અંદર હોય તો એનું નામ જ છે અધ્યાત્મ. આ જ અધ્યાત્મ છે નીતિનભાઈ. એટલે સાચા જઈને 24 કલાકમાં આત્મા એને ભૂલાવો જ ન જોઈએ. આત્મા ક્ષણે ક્ષણે અને પડે પડે એને યાદ આવતો હોય, કોઈ પણ ક્રિયા કરતો હોય, ખાવાની, પીવાની, ઉઠવાની, બેસવાની, ચાલવાની, ધંધો કરવાની, ગમે તે ક્રિયા કરતો હોય, પણ સાચા જઈને તો પ્રત્યેક ક્રિયામાં આત્મા એને દેખાતો હોય. આનું નામ છે અધ્યાત્મ. અધ્યાત્મ કલ્પદ્રુમની અંદર આ વ્યાખ્યા આપી છે. અન્ય દર્શનમાં એમ કહેવામાં આવ્યું છે, રામની કથા જ્યારે ચાલતી હોય, રામકથા ચાલતી હોય તો હનુમાન રામકથા સાંભળવા માટે જરૂર આવે. હનુમાન આવે, હનુમાનનું આસન રાખવામાં આવ્યું કે હનુમાનજી કથા સાંભળવા માટે આવવાના છે. અને એક વખત રામે હનુમાનને પ્રશ્ન પૂછ્યો કે હનુમાન, તને મારા ઉપર પ્રેમ કેટલો? એટલે હનુમાને કીધું કે આપના ઉપર મને અપાર પ્રેમ, અતિશય લાગણી આપના ઉપર મને છે. અચ્છા, મારા ઉપર તને આટલી બધી લાગણી અને પ્રેમ છે તો મારી સાથે વૈકુંઠમાં ચાલ ને. વૈકુંઠમાં કેમ નથી આવશે? હનુમાને ના પાડી દીધી કે મારે તમારી હારે વૈકુંઠમાં નથી આવવું. મને તમારા ઉપર પ્રેમ અને લાગણી છે, પરંતુ તે છતાં પણ મને તમારી સાથે વૈકુંઠમાં નથી આવવું. કેમ નથી આવવું? હું તને પ્રેમથી આમંત્રણ આપું છું, મારું આમંત્રણ સ્વીકારીને તું ચાલ. હનુમાન ના પડી. એટલે રામે કારણ પૂછ્યું. એટલે બહુ સરસ જવાબ આપ્યો. તમારી કથા સાંભળવા માટે હજારો લોકો આવ્યા હોય, અને બધાની આંખમાં
તમારા દર્શન થતા હોય. કથા સાંભળતા સાંભળતા પ્રત્યેક શ્રોતાને તમારા માટે અહોભાવ પેદા થયેલો હોય. આમ ધ્યાનથી સાંભળે છે. તમે અત્યારે ભગવાન મહાવીરને સાંભળી રહ્યા છો ને, એવી રીતે ધ્યાનથી સાંભળતા હોય અને સૌના દિલની અંદર આમ તમારા માટે અપાર સ્નેહ અને લાગણી હોય. એ હજારો લોકોની આંખમાં હું તમારા દર્શન કરું. હનુમાન કહે છે રામને, હજારો લોકોની આંખમાં હું તમારા દર્શન કરું. અહીંયા મને હજારોની આંખમાં તમારા દર્શન થાય અને વૈકુંઠમાં આવું તો એકલા તમારા દર્શન થાય. મારે વૈકુંઠમાં નથી આવવું કે ત્યાં તો તમે એકલા જ મને મળો ને. અહીંયા તો હજારોની આંખોની અંદર મને તમારા દર્શન થાય. આનું નામ છે અહોભાવ. આવો અહોભાવ અને અહોબમાન ભાવ જ્યારે આપણને જ્ઞાન માટે પેદા થાય તો જ્ઞાન આપણું સમ્યક બન્યા વગર ક્યારેય પણ ન રહે. મારી બુદ્ધિની વક્રતા, મારી બુદ્ધિની જડતા જ્ઞાનથી જ દૂર થશે. બુદ્ધિની વક્રતા સમ્યક દર્શનથી દૂર થઈ, પણ બુદ્ધિની જડતાને દૂર કરવાનું કામ કોણ કરશે? બુદ્ધિની જડતાને દૂર કરવાનું કામ તો સમ્યક જ્ઞાન કરશે. સમ્યક જ્ઞાન વગર બુદ્ધિની જડતા ક્યારે દૂર થવાની છે જ નહીં. બુદ્ધિની વક્રતા તો માનો કઈ કરાય, પણ બુદ્ધિની જડતા અને બુદ્ધિની શુદ્ધિ કરાવવાનું કામ તો સમ્યક જ્ઞાનનું જ છે. સંસારના ક્ષેત્રમાં પણ જો નથી ચાલતી બુદ્ધિની જડતા તો ધર્મના ક્ષેત્રમાં બુદ્ધિની જડતા કેમ ચાલી શકે? ધર્મના ક્ષેત્રમાં કે અધ્યાત્મ ક્ષેત્રમાં તો બુદ્ધિની જડતા ક્યારે પણ ચાલે જ નહીં. શેઠે આજ્ઞા કરી એના નોકરને 1 કિલો તુરિયા, 1 કિલો દૂધી અને 1 કિલો ગુવાર લઈ આવજા. એટલે નોકર થોડોક બિચારો મંદ બુદ્ધિનો હતો. જયંતિભાઈ મંદ બુદ્ધિનો હતો અને બજારમાં લેવા માટે ગયો અને 3 ધક્કા ખાધા. પેલા 1 કિલો તુરિયા લઈ આવ્યો, પછી 1 કિલો ગુવાર લઈ આવ્યો, પછી 1 કિલો દૂધી લઈ આવ્યો. 3 ધક્કા ખાધા. શેઠે જરા ખખડાવ્યું કે અરે ભલા માણસ કે આ ત્રણે એક સાથે કરીને આવાય, એના માટે 3 ધક્કા ન ખવાય છે. બધું ભેગું લઈને આવી જવાય છે. અને માર્કેટમાં તો બધું હોય, તેના માટે કંઈ અલગ અલગ તારાથી ન જવાય. હતો થોડોક બિચારો મંદ બુદ્ધિનો અને જાણી જોઈને પેલા શેઠે રાખ્યો હતો કે આ મંદ બુદ્ધિવાળાને રાખીએ તો કારે 2 શબ્દો કેવા પડે તો પણ આપણે કહી શકીએ, સાંભળે આપણે છે. બુદ્ધિના ચાલાકોની નો સાંભળ્યો, એ તો સામે દલીલ કરે. બહુ હોશિયાર બુદ્ધિવાળા હોય ને તો સામે દલીલ કરે, પણ ઓછી બુદ્ધિવાળા હોય ને સાંભળી દે અને કે વાત સાચી છે, હવે બીજી વખત ધ્યાન રાખી. અને અતિ હોશિયાર હોય ને તો સામેવાળાનો કાન પકડાવે. એટલે શેઠે કહી દીધું હવે બીજી વાર ખ્યાલ રાખશે. તો જરૂર શેઠ સાહેબ હવે બીજી વાર ખ્યાલ રાખશે. શેઠ બીમાર પડ્યો અને શેઠે કીધું કે જા વૈદને બોલાવી લાવો. એટલે વૈદને બોલાવવા માટે ગયો. વૈદને બોલાવવા માટે ગયો, પરંતુ સાથે સાથે વિચાર કર્યો કે વૈદરાજ આવી અને જોયા પછી એમ કે અમને માલિશ કરવી પડશે, અમને પગચંપી કરવી પડશે. તો હાથે પગચંપી વાળાને પણ લેતો જાઓ, માલિશ કરવા વાળાને પણ હાથે લેતો જાઓ. અને એ બધાને શોધવા માટે એને ટાઈમ લાગ્યો. અને વળી છેલ્લે વિચાર આવ્યો કે કદાચ વૈદરાજ મારા શેઠની દવા તો કરે, પણ દવા કરતા કરતા કદાચ જો નિષ્ફળ જાય અને શેઠ જો પરલોકમાં ચાલ્યા જાય તો છેલ્લે મૃત્યુનો સમાન પર ભેગો રહેતો જાય. મહત્વ ભાઈ આ શેઠ તો મૃત્યુ પામી જાય, વળી પાછું મને ધક્કો તો પડશે જ છે. મારે જવું પડશે ને મને ધક્કો પડશે એટલે મોતનો સમાન પણ એને બધું ભેગું લઈ લીધું. અને 2 કલાકે પાછો આવ્યો.
શેઠે કીધું તો તાત્કાલિક બોલાવીને આવશે કે હમણાં 15 મિનિટમાં વૈદ હાજર થવા જોઈએ અને 2 કલાકે આવે એટલે શેઠે કીધું અરે આટલી મિનિટ બાર કેમ નાખ્યો, આટલો ટાઈમ કેમ નાખ્યો, ક્યાં ગયો હતો કે શેઠ વૈદને જ બોલાવવા ગયો હતો. અરે વૈદને બોલાવો તો 15 મિનિટમાં વૈદ હાજર થઈ જાય, પણ તમે કીધું તો ને એક સાથે બધું કામ ભેગું કરીને આવવાનું, જુદા જુદું કામ, અલગ અલગ ધક્કા નહીં ખાવાના ને અલગ અલગ વાર જવાનું નહીં. એટલે એક સાથે પગ ચમકી વાળાને નક્કી કરતો આવ્યો, માલિશ વાળાને નક્કી કરતો આવ્યો, વૈદનું પણ નક્કી કર્યું, દવા કદાચ જોઈએ તો દવા પણ તમારા માટે લઈ લીધી. અને છેલ્લે મને વિચાર આવ્યો કે કદાચ તમે જો પરલોકમાં પ્રયાણ કરી જાઓ તો મોતનો સમાજ પણ તમારા માટે ભેગો લેતો. ફરી યાદ કરાવો કે આત્મામાં એક પણ દોષ નથી. જે કંઈ પણ દોષ છે એ શરીરના અને મનના દોષો છે, પણ એ દોષો કાયમ ટકેલા રહે છે. એનું કારણ છે કે મોહનીયનો ઉદય છે, મોહનીયનો ક્ષયક્ષમ, મોહનીય કર્મનો ક્ષયક્ષમ નથી થયો અને ત્યાં સુધી દોષો રહેવાના છે, ત્યાં સુધી નેગેટિવ વૃત્તિ રહેવાની જ છે, ત્યાં સુધી અંતઃકરણ અપવિત્ર રહેવાનું છે. અને પછી તમે એમ કહો કે મહાવીર જન્મતા કેમ નથી, મહાવીર ક્યાંથી જન્મે? ભગવાન તો એમ કહે છે કે મારે જન્મવું છે તારા અંતઃકરણમાં. અને બહુ સરસ કીધું, આવ નહીં આદર નહીં જહાં નયન મેં નૈર, તુલસી वहाँ मत जाइए चाहे पंचन वर्षे में. बाबूभाई, आव नहीं आदर नहीं, नहीं नयन में नहीं, तुलसी वहाँ मत जाइए चाहे कंचन वर्षे में. જ્યાં આવકાર નથી, જ્યાં આદર નથી, જ્યાં બહુમાન ભાવ નથી, આંખમાં અમી નથી, એના ઘરમાં કદાચ જો કોકને રવાના કરવા હોય તો આંખ લાલ કરવી જ પડે. આંખ લાલ ન થાય ત્યાં સુધી સામેવાળો વ્યક્તિ રવાનો ન થાય. અને જે દિવસે હું અને તમે આપણે આપણા દોષો માટે આંખ લાલ કરશું અને સમ્યક જ્ઞાન માટેનો પુરુષાર્થ ચાલુ કરશું, એ દિવસે મોહનીયનો અવશ્ય મેવ ક્ષયક્ષમ થશે અને થશે જરૂર થશે. પણ હા, આંખ લાલ કરવી પડશે દોષોના માટે. અને દોષોના માટે જ્યાં સુધી આંખ લાલ નહીં થાય ત્યાં સુધી મહાવીરનો જન્મ નહીં થાય. નક્કી સમજી લેજો, મહાવીર જન્મવાના નથી. મહાવીરની વાતો સાંભળશું, મહાવીરના સ્તવનો ગાશું, મહાવીરનું કીર્તન કરશું, મહાવીરનું ભજન કરશું, મહાવીરની પ્રભાત ફેરી કરશું, બધું કરશું. પણ મારા અંતઃકરણમાં મહાવીર જન્મે ત્યારે હું ભગવાન મહાવીર જેવો જ શુદ્ધ આત્મા છું, હું એના જેવો જ છું. પણ એ મારા મહાવીર મારામાં ક્યારે જન્મે કે જરા મારા દોષોની સામે લાલ આંખ કરી અને અંતર ઘરમાંથી દોષોને ફગાડીશ, રવાનો કરીશ અને મોહનીયનો ક્ષયક્ષમ કરવા માટે પુરુષાર્થશીલ બનીશ. સમ્યક જ્ઞાનની ઉપાસના ચાલુ કરી અને સમ્યક જ્ઞાન દ્વારા મારી બુદ્ધિની જડતાને દૂર કરીશ. તે દિવસે વિચારો ઓટોમેટિક પવિત્ર બનશે અને અંતઃકરણ પવિત્ર બનશે તો ઓટોમેટિક ભગવાન અહીંયા પ્રગટ થશે. આ ભગવાનને જન્માવા માટેનો આ સરળ રસ્તો જ્ઞાનીઓએ બતાવ્યો છે. આ સરળ માર્ગ ઉપર આપણે ચાલીએ
અને સમ્યક જ્ઞાનના માટે પુરુષાર્થ કરીએ. ફરી યાદ કરાવું છું, એક શબ્દ પણ શાસ્ત્રનું ભણજો, બહારનું ભણવાની જરૂર નથી. એક શબ્દ પણ શાસ્ત્રનું વાંચજો, એક શબ્દ શાસ્ત્રનું ભણજો, એક શબ્દ પણ જે મારા મોહનેનો ક્ષમક્ષમ કરાવી શકે એવું સાંભળજો અને એના માટેનો તમે પુરુષાર્થ કરજો, તો આજનો જ્ઞાનનો દિવસ આપણા માટે સફળ અને સાર્થક છે. નહીંતર જ્ઞાન પદની ઉપાસના કરી એ આપણા માટે સફળ અને સાર્થક ક્યારે બની શકે નહીં. યહી શુભ મંગલ કામનાને વ્યક્ત કરી અને આજના પ્રવચનને અહીંયા આપણે વિરામ. વાહ વાહ
મચ્છરના ડંખ તો સહિત જુઓ. મારા વીરે કર્યો તેમ કરી તો જુઓ. કરી તો જુઓ, કોઈ કરી તો જુઓ. મારા વીરે કર્યો તેમ કરી તો જુઓ. ચિત્રચૂત દિવસ પરમાત્મા વર્ધમાન કુમાર નો જન્મ કલ્યાણક દિવસ છે. મહાપુરુષોના જ કલ્યાણક હોય છે. એ કલ્યાણ સ્વરૂપ હોય છે. કલ્યાણ સ્વરૂપ કહેવાથી ન થાય, પરંતુ જેટલું અકલ્યાણ દૂષિત અને જે કંઈ દૂષણ છે એ દૂર થાય તો પરમાત્મા તો ભીતર જ છે. જેવી રીતે આવે પથ્થર મોટો, એની અંદર જ ભગવાન છે. પથ્થરમાં જ પરમાત્મા છે. એમ આ જ કુદરતમાં પરમાત્મા છે. શિલ્પીકાર કહેવાય. બધા શિલ્પીકાર બની ન શકે, કારીગર થઈ શકે, મજૂર થઈ શકે, મુનિ થઈ શકે, શિલ્પીકાર ન થઈ શકે. કારણ કે એના માટે તો પહેલા સ્વયંને તૈયાર કરવો પડે, સ્વયંને ભણવું પડે, સ્વયંને અનુભવ કરવો પડે. જ્યાં સુધી તમે તમારી જાત ઉપર જાતે અનુભવ ન કરો ત્યાં સુધી ક્યારે પણ ભગવાનને તમે ભાળી શકો જ નહીં. શિલ્પીકાર શું કરે છે? ઉપરથી વધારાના જેટલા આવરણો છે એ આવરણ ધીરે ધીરે દૂર કરે છે. આવરણ દૂર થાય પછી લક્ષી કામ, ઝીણામાં ઝીણું કામ, એની ભવ્યતા ને દિવ્યતા, સુંદરતા અને સરસતા, સાત્વિકતા આપવા માટે શું કરશે? એકદમ સાવધાન થઈ અને થોડું પણ ક્યાંય કચાશ હશે, કસ્તર હશે, વધારાનું ચોકેલું હશે, એ ફરતાને ધીરે ધીરે હળવે ઘસીને દૂર કરી દેશે. અને એવી ભવ્ય પરમાત્માની ભગવાનની પ્રતિમા નિર્માણ કરી દેશે કે નિરખ્યા જ કરો, નિહાળ્યા જ કરો. પરંતુ કેવી રીતે? નિહાળા થઈને નિહાળ્યા કરો તો નિહાળ થઈ જશો. નિહાળા થઈને શબ્દ ઉપર ધ્યાન રાખજો. નિહાળા થઈને, નિહાળા એટલે અલગ થઈને, શેનાથી? પૂતગલ ભાવથી, દેહ ભાવથી અલગ થઈ જાઓ.
શરીર તે હું નહીં, હું તે શરીર નહીં, પૂતગલ તે હું નહીં, હું તો પરમાત્મા સ્વરૂપ છું. પૂતગલ સાથે આ બધો કચરો છે. પૂતગલ છે એની સાથેનું એટેચમેન્ટ, આસક્તિ, મમતા, મોહ કરી તો જુઓ. એ જે કીધું અમે છોડી તો જુઓ. એક વખત છોડે તો ખબર પડે. બોલવું સહેલું છે, આચરવું કરવું બહુ મુશ્કેલ છે. એટલે ન્યારા થઈને પૂતગલ ભાવથી અળગા થઈ નિહાળ્યા કરો, માત્ર જોયા કરો. ક્યાંય ચમચા ચમચી નહીં હલાવતા, ક્યાંય આગી પાછી નહીં કરતા, ક્યાં ઊંધું ચટ્ટું નહીં કરતા. જે વસ્તુ જેમ છે તે વસ્તુને તે સ્વરૂપે નિહાળ્યા કરો. બસ આટલું જ કરવાનું છે. જો અને જાણ, જો અને જાણ. પેલા જોયા કર, પછી જાણ્યા કર. જાણો કે આમાં મારી ખોટ ક્યાં. આટલું જ જાણવાનું છે. મારી ભૂલ ક્યાં, મારી કચાશ ક્યાં, મારામાં કડવાશ ક્યાં, મારામાં કટુતા ક્યાં, મારામાં કસાયો ક્યાં, મારામાં કલુષિત ભાવ ક્યાં. અને એ જેમ જેમ જોવાતું જાય તેમ તેમ ધોવાતું જાય, જોવાતું જાય અને ધોવાતું જાય. આ ઓટોમેટિક છે, કુદરતી રચના છે. એવી કુદરતી રચના છે કે ન્યારા થઈને નિહાળ્યા કરો. નિહાળ થઈ જશો. જીવન જાત જમાય, જાઓ જલાલી માય, જગમગ જ્યોતિ જયા કરે અને 64 ઇન્દ્રો સેવામાં હાજર કરે. અસંખ્ય દેવી દેવતાઓ સનાતન ધર્મની અંદર કહે 33 કરોડ દેવી દેવતાઓ ગાયના શરીરમાં વાસ કરે છે. પેલા તારા શરીરમાં ગાયના શરીરની ક્યાં માંડક. તારા શરીરમાં અસંખ્ય હતા દેવી દેવતાઓ સેવા કરવા માટે તૈયાર છે, વાસ કરે છે. પણ તારા દુર્ગુણોની દુર્વાસ, તારા દોષોની દુર્ગંધ આ ગટ્ટરની જેમ ઉભરાય અને દેખાય, બારી દેખાય. એ બધા જાય, ખાય, ખેંચ, ખોદણી, ખટપટ અને ખટાશ. ખટપટ કર્યા વગર દિવસ જાય જ નહીં. તો અમે મહાવીર જયંતિ શું ઉજવી? મહાવીર જયંતિ ભગવાનનો જન્મ કલ્યાણક છે. એ કલ્યાણકમાં એ સંકલ્પ કરવાનો છે, આજથી અમે કોઈ ખટપટ નહીં કરીએ, કોઈના દોષ નહીં જોઈએ, કોઈને ઊંચા નીચા નહીં કરીએ, અમે પોતે ઊંચા નીચા નહીં થઈએ. સ્થિરતા, ધીરતા, વીરતા અને ગંભીરતા આ જીવનની અંદર ગુણો કેળવવા પડે. પહેલા સ્થિરતા. પાણી સ્થિર હશે તો પ્રતિબિંબ પડશે, પડછાયો પડશે. પાણી હલ્યા કરે તો ન થાય ને પાણીને સ્થિર કરવું પડે. એ મનને સ્થિર કરો. પાણી કરતાં વધારે ચંચલ આપણું મન. કદીક મન માકુડો ને કદીક કેસરી સિંહ, ક્યારેક હાવ નીચી કક્ષાએ ઉતરી જાય.
આપણાથી શું થાય? હવે આપણે મોટા થઈ ગયા, 50 વર્ષના જ સમજે અમે મોટા થઈ ગયા. પોતે પોતાની જાતને કહીએ કે અમે મોટા થઈ ગયા, એ વ્યક્તિ ક્યારેય પણ મોટો થઈ જ ન શકે. એને ખબર જ નથી કે મોટાઈ શું ચીજ છે. ખોટાઈ જાય, અંદરની ખોટાઈ જાય તો જ મોટાઈ આવે. 1.5 કલાક લાગ્યો એક વસ્તુ જોઈ અને ત્યાં કને બીમાર, અશક્ત, લાચાર, કઈ ન કરી શકે એવા જાનવરો પણ જોયા. પરંતુ એ જાનવરોની આપણે કરુણા ભાવથી સેવા કરીએ અને સેવા કરવાનો ભાવ અંતરમાં થાય. કોની સેવા? આ તો નિમિત્ત છે. સેવા મારી કરવાની છે. તું તારી સેવા કર. પાંજરા પર જોયા પછી આપણને એ અનુભવ થવો જોઈએ કે જો મારામાંથી ખોટાઈ નહીં જાય, ખરાશ નહીં જાય, ખાગ નહીં જાય, ખેંચ નહીં જાય અને આગી પાછી કરવાની, ખોદણી કરવાની વૃત્તિ નહીં જાય, આવતીકાલે અહીંયા મારે આવવાનું છે. આ મંત્રાની પાંજરા પગમાં અને તે બીમાર ઢોરોમાં જે રહેવા છે ત્યાં મારે આવવું પડશે. એ ના આવવું પડે એના માટે આજના દિવસે એ સંકલ્પ કરવાનો છે. તો જન્મ જયંતિ, પરમાત્માની જન્મ જયંતિ ઉજવી ભગવાન મહાવીરનો જો કલ્યાણક થયો તો આપણે કલ્યાણ સ્વરૂપ થઈ જઈએ. અને બધા આવરણ હતું જેમ જેમ આવરણ હટવા માંડશે તેમ તેમ ભગવાન પ્રગટ થશે, ભગવત ગુણો પ્રગટ થશે. મૂર્તિ ઉપરથી વધારાના આવરણો હટી જાય તો ભગવાન તો અંદર જ છે, બહારથી લાવવા નથી પડતા, અંદર જ છે. એવી રીતે આ કુદરતમાંથી દોષ અને દુર્ગુણ, દુષ્ટ વૃત્તિ, દુષ્ટ આચરણ અને દુષ્ટ વિચાર, દુરાચાર, પાપાચાર, અત્યાચાર આ બધું નીકળી જાય તો પૂતગલ પરમાત્માને રહેવા માટેનું પવિત્ર સ્થાન થઈ જાય. ભગવાન તો આવા તૈયાર છે પણ જગ્યા તો જોઈએ ને, સ્થાન જોઈએ. એવો જો મંદિર થઈ જાય આપણું શરીર તો આજે પરમાત્માનું અવતરણ થઈ શકે. અને હર દિવસ ચૈત્ર સુદ તેરસ તરીકે ઉજવાય. આજના દિવસે આપણા તપસ્વી એવા મેરુકુમાર એમની સાંજી માટે એમના મુસાર પક્ષ કરશનભાઈ તરફથી હતું, પરંતુ એનું નામ સમજદારી. કે સમજદારીથી એડજસ્ટમેન્ટ એવરીવેર. કારણ કે બાબુભાઈના દીકરા દીપકભાઈ મુંબઈથી આવ્યા છે અને આજે એને મુંબઈ જવું છે કે મારે આ સંપૂર્ણનો લાભ લેવો છે. એટલે શું કરવાનું? આજે થાય કૃષ્ણભાઈનું નામ જ કૃષ્ણ કહેવાય. કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણને ભગવાન કીધા છે. એટલે રામ કૃષ્ણ અમે પોતે જ છીએ એવો અનુભવ થાય તો એમણે બરાબર છે. એમણે નક્કી કરી કઈ વાંધો નહીં, એક દી આગળ પાછળ કરીને પણ કામ કરી લે શકે.
અને ભલે આજે બાબુભાઈને ત્યાં એમના દીકરા મુંબઈથી આવ્યા છે, બપોરે પાછું 37ની ગાથાનો સંપૂર્ણ જાપ આજ થશે અને આવતીકાલે સાંજનો કાર્યક્રમ આવતીકાલે થશે. સંપૂર્ણ જાપ ક્યાં થશે એ આપણા જયંતિભાઈ કહે છે. જયંતિભાઈ વોરાએ મને કીધું, ગુરુદેવ આજ મોટો દિવસ છે, ગુરુ ધારણા કરવાની છે અને જેમને જેમને ગુરુ ન કર્યા હોય, ન ગુરા હોય, અને વિધિ કરી ગુરુ ધારણા કરવી હોય તો અત્યારે વ્યાખ્યાન પૂરું થઈ ગયા પછી 11 વાગે જ આપણે ગુરુ ધારણાનું વિધાન શરૂ કરીશું. અડધો કલાકની અંદર આ ગુરુ ધારણાની વિધિ થઈ જશે. જે ભાઈઓ બહેનો ભાવ હોય, જયંતિભાઈ મુખ્ય છે, એમનો ભાવ છે, એમની સામેથી મને કીધું મારે ગુરુ ધારણા કરવા છે, એટલે આ વિધિ આજના દિવસે, મારી જયંતિના દિવસે, કલ્યાણિકના દિવસે કરાવી દો, અમારું કલ્યાણ થઈ જાય. ને એવું કલ્યાણ સ્વરૂપ આપણે તિખુતોનો પાઠ બોલીએ છીએ, બધાને મોઢે છે. તિખુતો સ્વરદાય 3 વખત જેમને વંદન કરવા છે ગુરુને, તો ગુરુના કામથી શરૂ થાય. 3 વખત તિખુતો આયા યુનન આવર્તન, અને આવર્તન કહેવાય. 1 2 3 વખત આવર્તન કરી પયાયુનન પ્રદક્ષિણા આપીને 3 વખત પ્રદક્ષિણા કરી વંદાની મસ્તક નમાવી અમે વંદન કરીએ છીએ. નમન સ્વામી નમસ્કાર કરીએ છીએ. મસ્તક નમાવીએ એટલે અહંકાર જાય અને નમસ્કાર કરીએ કે નમ્રતા આવે. જીવનમાં નરમાઈ જોઈએ, નમ્રતા જોઈએ, નમવાનો ભાવ જોઈએ. નમીને ચાલો જગમાં, નમ્યો તે સૌને ગમ્યો ને ન નમ્યો તે 84માં ગમ્યો. આપણે જો 84માં ગમવું ન હોય તો નમતા શીખજો. નમીને ચાલો જગમાં, નમીને ચાલો અને ગમ ખા આ છેલ્લે કીધું નમી જા ને નમન સ્વામી સત્કારેલી અમે આપનું સન્માન સત્કાર કરીએ છીએ. સન્માનેલી અમે સન્માન કરીએ છીએ. જેનું સન્માન કરીએ એની ક્યારે નિંદા ન કરાય, એને ભગોવાય નહીં. અને સન્માન તો જ કહેવાય. એક બાજુ સન્માન કરો, બીજી બાજુ તમે મૂળિયા ખેંચો, પગ ખેંચો, તો શેનો સન્માન તમે સમજ્યા? શું સમજ્યા છે સન્માનને? વંદનાને સમજ્યા શું? તિખુતોના પાઠને જ નથી સમજ્યા. એટલે નમન સ્વામી સત્કારેલી સંભાળેલી શા માટે? આવો તમને અમે સત્કાર સન્માન આપીએ શા માટે? આપ કેવા છો? કલ્યાણ સ્વરૂપ બધા દોષોથી મુક્ત થઈ ગયા છે. મંગલમ આપ મંગલ સ્વરૂપ છો. દેવયમ આપ દેવ સ્વરૂપ છો. ચૈયમ આપ ચૈત્યના 2 અવતાર. ચૈત્ય એટલે મંદિર, દેવાસા. ચૈત્ય એટલે જ્ઞાન. આજે જ્ઞાન પદ છે. ઓમ નમો જ્ઞાનસ્ય એટલે જ્ઞાન સ્વરૂપ. ચેયમ દેવયમ ચેયમ, દેવ્યમ ચેવ્યમ નહીં,
મોટા ભાગે હું સાંભળું છું સાધ્વીઓ બોલે છે, શ્રાવકો બોલે છે દેવ્યમ જીવ્યમ, પેલા દેવ્યમ જીવ્યમ છે કે નહીં, દેવયમ જીવ્યમ, દેવયમ જીવ્યમ. આ એવા આપને આપ જ્ઞાન સ્વરૂપ છો, આપ ચૈત્ય સ્વરૂપ છો, આપ જ દેવાસર છો, આપ જ પરમાત્મા સ્વરૂપ છો. કારણ કે જ્ઞાન એ જ ભગવાન છે. નહીં જ્ઞાનેન સદૃશં પવિત્રં યદ્રશ્યતે, જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મિસાત કુરુતે અર્જુન. ગીતાજીની અંદર બીજા અધ્યાયમાં કૃષ્ણે કીધું છે કે હું જ્ઞાનરૂપી અગ્નિ છું. એની અંદર તું હોમ કર તો જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મિસાત કુરુતે અર્જુન, બધું ભસ્મીભૂત કરી દેશે. એટલા માટે હવન કરવાનું છે. માતાજીનું હવન છે. હવન કર્યા, નારિયેળ હોમી દો, એલા આ નારિયેળ હોમવાનું છે. આ નારિયેળ જે બી હોમી દે અને માનને મૂકી દે, તે દિવસે તારો હોમ સાચો હોમ થાય. એ હોમ આમને આમ હોમ થઈ શકે નહીં. એવા આપને પજવા સ્વામી અમે મન વચન કાયાથી આપની સેવા કરીએ છીએ. આ તિકોતોના આખા પાઠનો અર્થ છે. આપણે વંદન કરીએ છીએ. આજે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને આ રીતે વંદન કરવાના ગયા કે પ્રભુ આપ તો કલ્યાણ સ્વરૂપ છો, દેવ સ્વરૂપ છો, ચૈત્ય સ્વરૂપ છો. એવા આપને અમે મનસા વાચા કર્મણા અમે આપની પરિપાસના કરીએ છીએ. તો શું થાય? સંસાર ભાવ નીકળી જાય, દેહ ભાવ નીકળી જાય અને ગલિતે દેહ અધ્યાસે, ગલિતે દેહ અધ્યાસે વિજ્ઞાતે પરમાત્માની. જેવો દેહાધ્યાસ જાય પરમાત્માને જુએ તો જત્ર જત્ર મનોયાતિ, જ્યાં જ્યાં આપણું મન જશે તત્ર તત્ર સમાધય, ત્યાં તેને પરમ શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થશે. જયંતિભાઈ કે હલો હજી બાકી છે, પાંજરા ફક્ત જઈ આવ્યા, હવે આશાપુરા માતાજીના મંદિરે જતું છે. હાલો કઈ વાંધો નહીં, કોઈને નારાજ કરવાના જ નહીં. સૌના સુખમાં આપણું સુખ, સૌના રાજીપામાં આપણો રાજીપો. જે સૌને ગમશે એ અમને પણ ગમશે. આજ સવારે કીધું સચ્ચા માતાના મંદિરે ગઢાના કુલદેવી એમને આ મંગલ પાઠ સંભળાવો. મેં સચ્ચા માતાના છું. આપણે સત્યના ઉપાસક બની જવાનું, સાચા થઈ જવાનું. શેરભેર નહીં ચાલે, કંઈ પણ જીવનમાં શેરભેર કરવાની જ નહીં. તો સચ્ચા માતાને આપણે પૂજન કર્યું, નમન કર્યું, નમ્યા એ પ્રમાણભૂત. હવે આનું જો હું વર્ણન કરીશ તો મોડું થશે. 11:30 થવા આવ્યા, 5 કલાક વધારે થયો. હવે આપણી ચિંતીમાં જે જાહેરાત કરવી છે એ જાહેરાત કરી દઈએ.